અને સુલભાજી નિકટમાં આવ્યા, દ્વારિકાનાથને વંદન કર્યા. કૃપાનાથ, કુશળ છો? કુશળ છો? અને કહ્યું ને ભાઈ, કોઈક વાર હૃદયની મજબૂત વ્યક્તિ બહારથી હસે પણ અંદરથી રડી લે. અમુકની સ્થિતિ જોઈ કે સામેવાળી વ્યક્તિને દુઃખ ના થાય ને એટલે વ્યક્તિ એના દેખતા ના રડે પણ અંદરથી રડતી હોય. સાહેબ, દ્વારિકાનાથે જોયું, કાકા બધું કુશળ છે, ક્યાં ઓલો મહેલમાં રહે છે ને ક્યાં તમારી દશા. ભગવાન દ્વારિકાનાથે હળવે રહીને કહ્યું, કાકા એક વિનંતી છે, 1.5 દિવસથી ભૂખ્યો છું, ભોજન નથી કર્યું. દ્વારિકાનાથે કહ્યું, કાકા પ્રેમ હોય ત્યાં ભોજન થાય, વેમ હોય ત્યાં ભોજન ના થાય. વિદુરજીએ ઈશારો કર્યો, શુલભાજી ભગવાનને ભાજી આપી. પ્રભુ ભાજી આરોગો. અને શુલભાજીને જોઈને ભગવાન દ્વારિકાનાથને માં યશોદા યાદ આવ્યા. માં જો વધારે ભૂખ લાગી છે. અને શુલભાજીએ કીધું, સાંભળો છો, પાછળ વાળામાં જઈને કેળા લઈ આવો. શુલભાજી કેળા લઈને આવ્યા. વિદુરજી કેળા લઈને આવ્યા. જલથી ધોયા. શુલભાજી નિકટમાં બેઠા. વિદુરજી ઉભા બેઠા બેઠા દર્શન કરે છે, નથી બોલાતું, નથી ચલાતું. એક છોડું ભગવાનના મુખમાં બીજું મૂક્યું, બીજું મૂક્યું, ત્રીજું મૂક્યું, અને 5મું છોડું ભગવાનના મુખમાં મૂકવા જાય. વિદુરજી કહ્યું, આ શું કરો છો તમે? શુલભાજી હાથ ખેંચવા જાય, ભગવાને હાથ પકડ્યો. હળવે રહીને કહ્યું, કાકા તમને ખબર નહીં પડે, કારણ કે છે ને, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. दुर्योधन को मेवो त्याग्यो, दुर्योधन को मेवो त्यागो, शात विदुर गैर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. મારા વાલાએ ખાધી ભાજી, ભાજી ખાઈને વાલો થયો રાજી. પણ ભાજી ખાતા ખાતા ભગવાને વિચાર કર્યો, વિદુર કાકાની ઘેર ખાવું અને દુર્યોધનને ત્યાં જઈને ગૌ ને તો મારું નામ નારાયણ નહીં.